ભણી રહ્યું છે અત્યારે. હવે કેટલું ભણે ખબર. તારે હું લીધું? આ ઓટની મને ગમી ગઈ, એક આ ગમી હતી, એનાથી વધારે કા ગમતી. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે શોપિંગ કરવા માટે. તમે જોઈ શકો છો અહીંયા મોલની અંદર આપણે આવ્યા છીએ આજે. ચલો હવે શું શું ખરીદીએ તમે બ્લોગમાં જોડાયેલા રહેજો, બતાવીશ શું શું અમે લઈએ છીએ અંદર. મિત્રો આપણે જાંગીઓ લેવાની ગણતરી છે. તો મિત્રો અહીં સારા સારા વેરાયટીના જાંગીયા દેખાય તમે જોઈ શકો છો. આપણને કદાચ કામમાંથી ફાઇનલમાં ગમશે, બાકી આવા તો આપણે લેડીઝ કરીએ એવા તો આપણને નથી ફાવતું. આ લેડીઝમાં જ લાગે, આમાં કાંઈ છે જ નથી. હારી આપણે જેન્ટ્સનો છે મિત્રો. આ મસ્ત એવો સારો એવો લાગે છે, સ્ટ્રેચેબલ. कौन है ये लोग? कहां से आते हैं? બીજું આ મળ્યો મિત્રો, પણ આમાં કાણું જ નથી. રેડ કેવું હતું કોમેન્ટ કરીને કીધું તમે. આમ સ્ટ્રેચેબલ તો મસ્ત છે. એક આ રેડ લઈ લઈએ, એક આ લઈ લઈએ. મિત્રો આ બે આપણે ફાઇનલી લઈ લીધા છે. ચલો આગળ જઈશું. મિત્રો આપણે ફાઇનલી ખાલી હજી સુધીમાં બે જાંગિયા જ લેવાયા છે. બાકી આની અંદર વેરાયટી જોઈએ. અહીંયા સારા સારા એવા પેન્ટ ને બધું છે. આ બાજુ પહેલા છે કોટ, પણ હવે આપણે પહેરવા લાયક છે ને. મિત્રો અહીંયા છે શર્ટ પડ્યા છે, આપણે જોઈ લઈએ. ગમે આમાંથી એકાદું લઈ લઈશું. તો જોઈ શકો છો આપણે હજી સુધી ચડ્ડી જ ગમી છે, આમાંથી કાંઈ ગમતું નથી. અહીંયા કિશોરની મમ્મી આગળ આગળ ચાલે છે, બાજુમાં કિશોરનો મામો છે, અને અહીંયા આપણે પાસ બહુ ફેંદ્યા પછી આપણે લીધું છે કૃતિકા માટે. તો આપણે લઈ લીધું છે કૃતિકા માટે. વિશ્વનું બતાવ્યું આ છે મિત્રો, કૃતિકા માટે લીધું છે. તો કેવું લાગે છે કોમેન્ટ કરીને કહેજો. બાકી આપણે ફાઇનલ ડન કરી નાખીએ. અહીંયા બહુ બધી વસ્તુ ફેંદી પછી આ બે વસ્તુ મળી છે. ચલો હજી આગળ આપણે જોઈએ. તો મિત્રો ફાઇનલી મારી ઈચ્છા હતી કે નીરુને એકાદી આપણે ઓઢણી લઈ આપીએ. આ ઓઢણી મને ગમી ગઈ હતી, એક આ ગમી હતી, એનાથી વધારે કા ગમતી. હવે આ ઓઢણીને હું તમને પ્રાઇસ બતાવી દઉં. અત્યારે અહીંયા મારી લઈએ તો સાઈડમાં તરફ પેલો વિડીયો મને ના પાહમ ઊભી રહે. देखा आपने लापरवाही का नतीजा है। મિત્ર આ ઓઢણી આપણને ગમી હતી. આ ઓઢણીની પ્રાઇસ છે 600 રૂપિયા. મિત્રો અત્યારે અમારે એને હમણાં મંગળવારી નથી 100 રૂપિયા હાડી લઈએ. તો આ ઓઢણી લઈ આલું કે બીજી નવી હાડી લઈ, એમાં મને કાંઈ ખબર નથી પડતી. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। બાકી આ બધી જ ઓઢણી જે વેરાયટી પડી. આ છે આપણે નોર્મલ, એના જ કદાચ ભાવ હોય. આ સાદી હતા, આના 380 રૂપિયા. તો બોલો, આ તો મને હાડી સસ્તામાં પડી. ચલો આગળ જોઈએ આપણે બીજું સસ્તું. ઉપરવાળા ફ્લોર ઉપરથી આપણે આવી ગયા છીએ નીચે ચંપલવાળા. અહીંયા બધું બૂટ લેવું છે. ચલો આમાંથી આપણે એકાદું પસંદ કરી અને લેશું. તો આમાંથી આપણને જે ગમે એ લેશું. કારણ કે બૂટ લેવાની ઈચ્છા છે, તો વેરાયટી છે આ બધી. ચલો પહેલાં હું પસંદ કરેલું, પછી તમને બતાવું કે મેં કયા બૂટ લીધા છે. મિત્રો બૂટ તો આપણને આમાંથી ગમે એવું લાગે છે. તમે જોઈ શકો છો કે આ નોર્મલ બૂટ છે. આપણે જે મારી પાસે પહેરેલા, જે આ મેં પહેરેલા છે ને એ જ ટાઈપના છે. આની પ્રાઇસ તમને હું બતાવું. આની પ્રાઇસ છે 720 રૂપિયા. આપણે પગમાં પહેરેલા ને એ આપણે ઓનલાઈન મંગાવ્યા હતા. એ ઓનલાઈન મને લગભગ ડિલિવરી ચાર્જ સાથે 350માં કેવા પડ્યા. 350 પૂરાની 340. આપણે ગમે ત્યાં વિડીયો શૂટિંગ કરવા જઈએ ને તેના માટે આપણે લીધું છે આ. તો આનો ફોન બંધ મૂકવા, મારે ઘણી વાર માઇક ને એવું બધું ભૂલી જવાય. તો ઈચ્છા હે બહુ
આવી રીતના તો અહીંયા સીધો અહીંથી મોબાઈલ પણ બી આમ કાઢી શકીએ. આમાં આપણું રેકોર્ડિંગ કરવાનું માઇક અને પૈસા વગેરે ગમે તે પડી રહેતા એટલે આપણે ડાયરેક્ટ કાઢીએ. મારો પ્લાનિંગ છે તો આપણે લઈ લઈએ. તો આમ મને સારું લાગે. બાકી તમે કોમેન્ટ કરીને કહેજો કે આ પ્લસ કેવું છે. તો ચલો આને આપણે ખરીદી લીધું છે. બીજું આગળ નવું કંઈક લઈએ. ફરી રહીએ છીએ અને ઓલી બાજુ કિશોરને હું કહેતા અહીંયા બધા ડબ્બા ને એવું જ છે. તો આમાંથી આપણે ગોતીએ છીએ. બાકી અહીંયા હાવણીનું બધું આવી ગયું. આ બધું આવી બધી વસ્તુ અહીંયા આખી લાઈનમાં સ્ટોક અને ખુરશી વગેરે. ચલો આપણે જે ગમે એ લઈ લઈશું. બાકી ફરીએ છીએ. કિશોરની મમ્મી ઓલી બાજુ છે, હું આ બાજુ ફરી રહ્યો છું. તો મોકલાવો મારા વાલા નાસ્તો કરવા પ્લેટો. થોડું બિલ બની રહ્યું છે અત્યારે. હવે કેટલું ભણે ખબર. કિશોરની મમ્મી હવે બ્રશનું કેટલું બિલ બને છે ખબર નહીં આવે કેટલું બને. અંદર ગાભાના કેલે આવેલું મને ખબર નહીં. તારે હું લીધું તને પકડાઈ દેતો ને મિત્રો. એમાં એક વસ્તુ ભૂલી ગઈ પાછું એને ગોતવા ક્યાં જવું ખબર ને. હવે કેટલું બિલ થાય અત્યારે તમને હું બતાવી દઉં કેટલું બિલ બને છે. આપણી પાસે લિસ્ટ આવેલી. આવી રીતના પાર્સલ ટોટલ આપણે થયો છે મિત્રો, જોઈ શકો છો તમે 1022. ચલો એમાં પાછી કિશોરની બંડી ભૂલાઈ ગઈ છે. તો અત્યારે બંડી આપણે ખોલવા માટે આવ્યા છીએ. ખબર નહીં મળે જ નથી મળતી. કારણ કે મને કિશોરની બંડીનો કલર ગમે ગયો હતો એટલા માટે આપણે લઈ લીધી હતી. આ બંડી ભૂલી ગઈ. તો ચલો હવે ખોલવા જઈએ. મળે જ નથી મળતી ખબર નહીં. બાકી મને કલર સારો લાગ્યો. આમાં મને લાગતું નથી કે કિશોરની બંડી પાસે મળી જશે. જે બધું કરિયાણાનું સામાન હોય તો આમાંથી જોઈએ આપણે શું ખરીદવા જેવું છે. હજી આમાંથી કંઈ હાંદાની ખબર નથી પડી. અહીંયા કિશોરની મમ્મીને દૂધીનું તેલ ગમે છે. ભાઈ કેશ તેલ છે. આ લેવાનું તારે ફાઇનલ. ચાલો ભાઈ કિશોરની મમ્મીને માથામાં નાખવાનું તેલ આવી ગયું છે. આપણે હજી જોઈએ ત્યાં બધી સારી વેરાયટી છે. આ બધું બધા શેમ્પુ છે. મિત્રો આટલી બધી આઈટમો આપણે ફરતે પછી છેલ્લે આપણે લીધું છે ડેટોલ. તો આપણે નાહવા માટે લઈ લીધું છે ડેટોલ. ખોલતે આપણી સામે આવી ગઈ છે કમ્ફર્ટ. તો આ છે અહીંયા નાના પડ્યા છે અને આ ઓલી બાજુ છે. તો આ તો આપણે ઓલરેડી આ બધા વાપર્યા છે આ નાના મોટા. તો આ વખતે આપણે કમ્ફર્ટ આખું યુઝ કરવાની છે. તો આ વખતે આ લઈએ છીએ. તો આપણે મિત્રો અત્યાર સુધીમાં 2 જ આઈટમ લીધી છે. બાકી ચલો આગળ મળીએ ખરીદીએ. તો કમ્ફર્ટનો બાટલો ઓલરેડી મળી ગયો છે આપણે. બાકી અહીંયા સામે ગોતતા સામે આવી ગયા પછી હજી કિશોરની મમ્મી આમાં બંધે. તો ચલો આગળ બીજું કંઈક લઈએ તો તમને બતાવીએ. તો જો ફાઇનલી આપણે નીચેનું બિલ બની ગયું હતું. એમાં થયું આ તો મને યાદ જ નથી. તો આ વસ્તુ રહી ગઈ તમને અહીંયા ઓલો ગેટ ઉપર ઉભો રહ્યો. મેં કીધું બંડીને કેમ આવ્યા રહી. તો એ નીચેનું આપણે બિલ બન્યું છે મિત્રો 712. તો ચલો આ એક આઈટમ છે એમાં આપણે. તો મિત્રો મોલમાં તો બહુ આટા માર્યા અને થાકી જવાય છે. કારણ કે હવે પગ દુખે છે યાર ફરીને. અહીંયા મેટ્રો જાય.
આ જોઈ શકો છો તમે મેટ્રો જઈ રહી. તો આપણે મેટ્રોની બ્રિજની બાજુમાં જ છીએ. નેશનલ હેડરૂમ નામ છે, તેના મોલની અંદર છીએ. તેમાં યાર એક બંડી રહી ગઈ હતી, તો મને યાદ નહોતું કપડે તેમને મુકાઈ લીધી. તો ખાલી એક બંડી હારું પાછો કે લાઈનમાં ઉભા રહો. મારો તો મગજ ગયો ત્યારે જે બંડી આપણી ક્રિશ્ચનની ખોળવા ગયા હતા ને એ જ મારા કપડા ઉપર રહી ગયા. તો એના માટે ક્રિશ્ચનની મમ્મી ઊભી છે લાઈનમાં, અત્યારે આવે એટલે બતાવું. બાકી ભૂખ લાગી છે અને થાકી પણ એટલા ગયા છે. મિત્રો સારું થયું તમે અહીંથી નાસ્તો કરીને ગયા હતા. બાકી હવે પાણી પીવાનો વારો પણ હવે આવ્યો. જો અત્યારે 8 વાગ્યા છે, 8 વાગે પાણી પીવા ઉભા થઈએ. ત્યાં છે સામે ઓટો કરી. ચલો પાણી પીએ, હજી ખાવાના કઈ કરતા નથી. ચલો હવે ડાયરેક્ટ રૂમ પર મળો. તો મિત્રો ખરીદી તો બહુ મોટી કરી, પણ હવે ખાવી પડે છે ખીચડી, કારણ કે વાગ્યા છે અત્યારનો ટાઈમ લગભગ થઈ ગયો હશે 12:30 પ્લસ થઈ ગયો. તો ચલો કંઈ નહીં, સારો સપોર્ટ કરજો. બીજું બાકી અમે ખાઈ લઈશું ખીચડી, પણ વિડીયો તો સારો જ બનાવશું. તો ચલો અત્યારે હવે ખીચડી ફાઇનલ થઈ ગઈ છે, તો અમને પણ બી ભૂખ લાગી છે, તો ફટાફટ ખાઈ લઈએ અને આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ. તો ચલો ફરી નવા બ્લોગની અંદર મળશું. જય હિન્દ, જય ભારત.